ભલોલે નેકાઉલા બધા સારા છે, સબ ઠીકઠાક. આજે થર્સડે ને આજે બી મારે પાછું પડદામાં જ રહેવાનું છે. હમણાં 3-4 દાડા પહેલાં છે ને સાઉથ આફ્રિકાથી અમ્મદભાઈ લુણટ એમણે કોમેન્ટ કરેલી હતી કે મસાલાવાળું બેડું એમ કે ને એના અંદર બ્રેડ નાખીને એને પછી ડીપ કરીને તે બ્રેડને ફ્રાય કરે ને તો તે બનાવીને ખાવની એમ કે બહુ સારું લાગે. પણ તે ઘરમાં કોઈ નહીં ઉઠું, ઘરવાળા તો બધા વેકેશનમાં છે ને ફૂફુ કેટલું કરે તો મેં ફૂફુને નહીં કીધેલું હતું. અચ્છા, પણ આપણે કહે ને પેલી કહેવત છે ને કે જેવી નહીં તેવી બરકત, હે ને. પછી બીજી બી કંઈ કહેવત છે, જૈસી રૂહ વૈસે ફરિશ્તે. હા, એવું બધું છે. આપણા વિચારોની અસર દુનિયામાં પડે છે. આ રાઈટ છે. હા, એકદમ બિલકુલ પરફેક્ટ વસ્તુ છે આ. જેવા વિચારો તેવી અસરાત દુનિયામાં પડે. કંઈ નથી કર્યું, ખાલી વિચાર કરેલો છે, પોઝિટિવ વિચાર કરેલો છે તો દુનિયામાં પોઝિટિવિટી ચાલે. ને ઇનકેસ ને અલ્લાહ નહીં કરે નેગેટિવ વિચાર કરેલો છે ને તો નેગેટિવિટી ચાલે. આપણા વિચારોમાં પોઝિટિવિટી છે, ઓર પોઝિટિવિટીને વધારવાની કોશિશ કરીએ, ખૂબ પોઝિટિવ થઈ જાય દુનિયા. જો ફૂફુએ છે ને મારા વગર કહી લે તે વિચાર કેવી રીતના પહોંચી ગયા અમ્મદભાઈના તે તો મને ખબર નહીં, પણ મારા વગર કહી લે આ બનાવીને મોકલી દીધું તે બેડું. હવે હમણાં ખાવા એક આ ફોન પકડેલો છે એટલે હમણાં ખાઈ તો નહીં શકતો, પણ જોવાથી તો બહુ જ સારું લાગે છે. સારું જો હે ને છે ને આ નમક છે ને અફલાટૂન હલવો છે ને ચાયનો એક મગ છે. ઓકે, બધા પોતાનો ખ્યાલ કરજો.